ભચાઉમાં આવેલા કબરાવ મોગલધામના મણિધર બાપુની દીકરી હાલ તેમના ઘરે છે। હવે કઈ રીતે ઘરે પરત ફરી છે તે સવાલ થઈ રહ્યો છે। પણ બાપુની દીકરી ઘરે પરત આવી તે પછી મોગલધામના કબરાવની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં બાપુ પોતાના વિરોધીઓને પડકારી રહ્યા છે અને તમામ આલમની દીકરીઓને કહી રહ્યા છે કે દીકરીઓ હિંમત રાખજો, કોઈની વાતોમાં ન આવતા, જો કંઈ ભૂલ થશે તો અમારો સ્વભાવ માફ કરવાનો છે। અને પોતાના વિરોધીઓને કહ્યું છે જે ખોટું કરી રહ્યા છે તેમને શું પડકાર ફેંક્યો છે તે પણ સાંભળીએ। સમજી લેજો, પણ બાપુને કોઈ ફરક પડવા નથી, કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે। મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે, પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે। જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી, જાતિ નથી જોતી મોગલ। અરે તમારે દીકરીઓ છે, અહીંયા બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે, એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો। બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું। ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે, આમ નહીં। તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું।